ચાલતી મીઠાની ઓવરલોડ ગાડીઓ બંધ કરાવવા આવેદનપત્ર પાઠવાયું। કચ્છ માતૃભૂમિ સંગઠન તેમજ ભીમા કોરેગાંવ સેના દ્વારા ભચાઉ હાઈવે પર 4 રસ્તા સુધી ચાલતી મીઠાની ઓવરલોડ ગાડીઓ બંધ કરાવવા મુખ્યમંત્રી શ્રી ભચાઉ નાયબ કલેક્ટર તેમજ ભચાઉ ડીવાયએસપી મારફતે રજૂઆત કરવામાં આવી છે। આ ઓવરલોડ ગાડીઓના કારણે ભચાઉ શહેરમાં રોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે તેમજ થોડા દિવસ અગાઉ એક મીઠાના લોડિંગ ગાડી ભરેલ ફેલ થવાના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો હતો। આ ઓવરલોડ ગાડીઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેમજ બીજી ગાડીઓની બાયપાસ વ્યવસ્થા કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી। જો આ નહીં કરવામાં આવે તો કચ્છ માતૃભૂમિ સંગઠન તેમજ ભીમા કોરેગાંવ સેના દ્વારા ભુજ ભચાઉ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે એવો કચ્છ માતૃભૂમિ સંગઠન મહામંત્રી અકબરભાઈ તેમજ ભીમા કોરેગાંવ સેના પ્રમુખ સુરેશ કાઠેચા દ્વારા જણાવાયું હતું। તેમજ હાજી શાહ શેખ સાદાત બાપુ રાહુલ ખાણીયા સંગઠન વ્યક્તિઓ હાજર રહ્યા હતા। મીઠાની ગાડીઓ હાલે છે તો એના કારણે મીઠું ઓવરવાથી ઘણા બાઇકવાળા સ્લીપ મારી અને પડી જાય છે, પડે છે, નાના છોકરાઓને વાગે છે, પણ કોઈ જાતની તકેદારી અહીંયા લેવામાં આવતી નથી। એટલે આપણે તો તંત્રને કહેવાનું એટલું કે આના ઉપર થોડુંક ફોકસ કરી અને જરાક જવાબદારીપૂર્વક ભારપૂર્વક અહીંયા આગળ જરાક તકેદારી લ્યો અને કોઈ માણસને અગવડતા ન પડે એ રીતે મીઠાની ગાડીઓ હલાવો। લગભગ છેલ્લા ઘણા સમયથી મીઠાની ઓવરલોડ ગાડીઓ ભચાઉ શહેરમાંથી પસાર થાય છે, જેના કારણે અવારનવાર અકસ્માત થાય છે અને અનેક લોકોના જીવ ગયા છે। છેલ્લા 5 દિવસ ત્યાં આ ભચાઉ રેલવે સ્ટેશનથી કરી અને 4 રસ્તા સુધી રોડની હાલત એવી છે કે મીઠાની એક ચાદર થઈ ગઈ છે, જે દિવસે ઓગળે છે। એના કારણે દિવસમાં લગભગ 15 થી 20 અકસ્માત થાય છે। કાલ સાંજના છેલ્લા 9 વાગ્યા સુધીમાં લગભગ 20 અકસ્માત થયા છે। તો અમારી માંગણી છે કે આ મીઠાની ઓવરલોડ ગાડીઓ ઉપર સખત કાર્યવાહી થાય, તેમજ જે આ તાલપત્રી ઢાંક્યા વગર ગાડીઓ નીકળે છે તેના ઉપર તાલપત્રી ઢાંકવામાં આવે, તેમજ આ અમુક ગાડીઓ છે જેના કાગળ પણ અધૂરા છે, કોઈ કાગળની પૂરા નથી, તેની પણ તપાસ થાય અને આરટીઓ તંત્ર આમાં ક્યાંક ને ક્યાંક મિલીભગત છે, જેના કારણે આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે। ટૂંક સમયમાં આરટીઓ તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે આરટીઓ તંત્રનું ઘેરાવ કરશું, ધરણા ઉપર બેસશું। જય ભીમ, જય ભીમા કોટ। ના કારણે ભચાઉમાં થતા અકસ્માતના કારણે અમે આજે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી અને અરજી કરેલી છે કે આનો જલ્દી નિકાલ કાઢો, નકા અમે છે ને ધરણામાં બેસવાના છીએ।